અમરેલીમાં લોભામણી સ્કીમના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો હતો. છેતરપિંડી કરનાર આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ₹6 લાખની ઠગાઈ કરી અને ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને અમરેલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ મીરા માર્કેટમાં આવેલી પાર્થ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીમાં દરોડા પાડી સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું હતું. રિમાન્ડ દરમિયાન કેટલાક લોકો સાથે છેતરપિંડી થઈ છે, સ્કીમના નામે કેટલાક લોકો બેનામી વ્યવહાર થયો છે, તે પણ વિશે પોલીસની મથામણ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી શહેર ખાતે મીરા આર્કેડમાં પાર્થ ઇન્વેસ્ટમેન્ટ નામથી ઓફિસ બનાવી વિપુલભાઈ હરકિશનભાઈ ચાવડા દ્વારા ચોપાનિયામાં સાપ્તાહિકમાં લોભામણી જાહેરાતો આપી, જેમાં ધર્મેન્દ્રભાઈ જીવનભાઈ વાજા દ્વારા ₹6 લાખ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવામાં આવશે એવી લાલચ આપી એમની પાસેથી રૂપિયા મેળવી સમય મુદત વીતીએ એ પૈસા પરત ન કરતા ધર્મેન્દ્રભાઈ દ્વારા અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં છેતરપિંડી તથા જીપીઆઈડીની કલમ 3 મુજબ વિપુલભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમની ધરપકડ કરી 25 તારીખ સુધીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, અમરેલી.